નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મોટકો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે વાર્ષિક હિસાબોમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 9 આપણે જોવાના છે, જેમાં ખૂબ જ અગત્યના હવાલાઓ આપવામાં આવ્યા છે. બરાબર. સૌપ્રથમ આપણે જે ખાતાની બાકીઓ છે એ ખાતાની બાકીઓ પર કયો કયો હવાલો અસર કરે છે તેની ટીક માર્ક કરીશું. ઓકે, તો ધ્યાનથી જોતા રહેજો મિત્રો. સ્વાધ્યાયનો પ્રશ્ન 9 પેજ નંબર 195 ઉપર છે. ઓકે, કાચા સરવૈયામાં દર્શાવેલી કેટલીક વિગતો છે તેની ઉપર હવાલાઓ અસર કરે એ આપણે ધ્યાનથી જોઈ લઈશું. પહેલો હવાલો, વિદ્યાર્થી મિત્રો, તારીખ 31/3/15 ના રોજ 2,02,000 નો સ્ટોક છે, જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રી સ્ટોક છે. આ જાહેરાત સામગ્રીનો સ્ટોક એ જાહેરાત ખર્ચ પર અસર કરે એટલે જાહેરાત ખર્ચની ઉપર હવાલા નંબર 1. પછી માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% વધુ છે, 30% માલની બજાર કિંમત 20% ઓછી છે. જ્યારે બાકીના માલમાં ₹5,000 નો રિપેરિંગ ખર્ચ છે. હવાલા ઉપર ટિક માર્ક કરો. બીજો હવાલો, જાહેરાતમાં આપેલ માલ 7,500. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતમાં આપેલ માલ એટલે કે અન્ય રીતે ગયેલ માલ કહેવાય, જે ખરીદીને અસર કરશે. અને બીજું જાહેરાતમાં આપેલ એટલે ખર્ચ કહેવાય, એટલે જાહેરાત ખર્ચની ઉપર હવાલા નંબર 2 અસર કરશે, ખરીદી અને જાહેરાત ખર્ચ. ત્રીજો, 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. શું થયું છે મિત્રો અહીંયા? તો ₹10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ક્યાં લખી ગયું છે? ખરીદીમાં નોંધાઈ ગયેલ છે. તો આપણે શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ હવાલો વેચાણ અને ખરીદી બંનેને અસર કરશે. તો માટે વેચાણ અને ખરીદી પર હવાલો નંબર 3. ચોથો હવાલો, દેવાદાર માટે 20,000 ગરખાર તરીકે માનીવાળો અને 10% ગરખાર અનામત છે. તો દેવાદાર પર હવાલા નંબર 4, મૂડી પર 10% અને ઉપાડ પર 6% વ્યાજ વસૂલ કરવાનું છે. એટલે મૂડી અને ઉપાડ પર 5 નંબરનો હવાલો. છઠ્ઠું, કાયમી મિલકત પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કરવાનો છે. તો કાયમી મિલકત પર હવાલો નંબર 6 અસર કરશે. અને જ્યારે પણ સીધી લીટીની પદ્ધતિથી ઘસારો કરવાનું કહે તો તે સમય દરમિયાન મિલકતોની પડતર કિંમત ઉપર ઘસારો ગણવો. ધ્યાનમાં રાખો. જ્યારે હવા દેવો હોય તો તમારે તમારી નોટબુકમાં હાસ્યમાં નોંધ કરી રાખો કે સીધી લીટી પદ્ધતિએ જ્યારે ઘસારો કરવાનું કહે તો મિલકતની પડતર કિંમત ઉપર ઘસારો કરવો. ઓકે, દાખલાની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છે. દાખલાની શરૂઆત કરીશું શરૂઆતના સ્ટોકથી. તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો સ્ટોક જો અંદર આપ્યું છે માલનો સ્ટોક 1,414 કેટલા છે? 88,000. તો 88,000 તમારે અહીંયા અંદર લખવાના થશે. ઓકે, આગળ શરૂઆતનો સ્ટોક થઈ ગયા પછી ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, મૂડી, મૂડી પર વ્યાજ, ઉપાડ, ઉપાડ પર વ્યાજ. આટલી વસ્તુ આપણે કરવાની થાય. બરાબર. સૌપ્રથમ આપણે ખરીદી અને વેચાણ લખી કરીએ. ખરીદી, વિદ્યાર્થી મિત્રો, ખરીદી જો કેટલી છે? ખરીદી ઉધાર બાજુ આવશે. ઉધાર બાજુ 3,24,900 અને વેચાણ જમા બાજુ લખી કરશું. ઓકે, વેચાણ છે 8,80,000. ઓકે, ખરીદી વેચાણ લખાઈ ગયું છે. ઓકે, ત્યારબાદ આપણે શું કરવાનું છે? તો ધ્યાનથી જો તમે બધા. ખરીદીની ઉપર હવાલા નંબર 2 અને 3 અસર કરે છે. બીજો એ અન્ય રીતે ગયેલ માલ છે, એને લાસ્ટમાં બાદ કરીશું. હવે ત્રીજો હવાલો, 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. તો આને શું કહેવાય? ખોટી નોંધેલ ખરીદી અથવા ભૂલથી નોંધેલ કહેવાય. ભૂલથી નોંધેલ ખરીદી એવું આપણે લખી શકીએ. બરાબર. તો 10,000 નું ઉધાર વેચાણ થયું છે. શું થયું છે? ઉધાર વેચાણ થયું છે. તો ઉધાર વેચાણની નોંધ વેચાણમાં થવી જોઈએ. તેની જગ્યાએ ક્યાં કરી રાખી છે? ખરીદીમાં કરી રાખી છે. તો વેચાણની નોંધ ખરીદીમાં થાય નહીં. માટે આપણે બાદ કરીશું. માટે લખીશું માઈનસ ભૂલથી નોંધેલ. બરાબર. કેટલી ભૂલથી નોંધેલ છે? તો ધ્યાન દેજો, 10,000 રૂપિયા છે. બાદ કરીશું તો કેટલા આવશે? 3,14,000. હવે ખરીદીનો હવાલો અહીં કમ્પ્લીટ હજુ પણ થતો નથી. ભૂલથી નોંધેલ 10,000 છે. એની નોંધ ક્યાં થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાનથી જોવાનું છે. અહીંયા શું છે? ખરીદી આપણે કોની પાસેથી કરીએ? વેપારીઓ. વેપારી એટલે લેન્ડર. આની અસર ક્યાં થશે? ભૂલથી નોંધેલ ખરીદીની નોંધ આપણે લેન્ડરોમાં આપવી પડે. બરાબર, યાદ રાખજો. તો લેન્ડરો આપણે ક્યાં લખીશું? મૂડી દેવા બાજુ.
મૂડી દેવા બાજુ બીજી અસર થોડી જગ્યા છોડીને આપણે લખીશું લેન્ડર. ઓકે, લેન્ડર અંદર કેટલા આપ્યા છે? જો અંદર દેવાદાર અને લેન્ડર કેટલા છે? તો 2,20,000 અને 1,65,000. દેવાદાર આપણે ઉધાર બાજુ લખીએ ને લેન્ડરો જમા બાજુ. ઓકે, 1,65,000 એ લેન્ડરો છે તો લખીશું 1,65,000. અહીંયા શું કરીશું આપણે? માઈનસ ભૂલથી નોંધેલ ખરીદી. બરાબર, ભૂલથી નોંધેલ ખરીદી કેટલી છે મિત્રો? 10,000. 10,000 રૂપિયા તમારે ભૂલથી નોંધેલ ખરીદીની નોંધ તમારે કરવાની રહેશે. બરાબર, તો કેટલા આવશે બહાર? 1,55,000 બહાર આવી જશે. હવે ધ્યાનથી જોજો બધા. ઓકે, હજુ પર હવાલો કમ્પ્લીટ થયો નથી. બરાબર, સામાન્ય રીતે થયો તો જો અહીંયા રૂપિયા 10,000 નું ઉધાર વેચાણ ભૂલથી ક્યાં નોંધેલું? ખરીદીમાં. તો ખરીદીમાંથી માઈનસ કરાયું છે અને ભૂલથી નોંધેલી બીજી અસર લેન્ડરમાં આપી છે. પરંતુ આ 10,000 ઉધાર વેચાણની નોંધ ખરેખર ક્યાં થવી જોઈએ? તો વેચાણમાં. તો વેચાણમાં આપણે પ્લસ કરીશું. બરાબર, શું પ્લસ કરવાનું? વેચાણ નોંધવાનું બાકી રહી ગયું તો નહીં નોંધેલ વેચાણ એવું લખવાનું. નહીં નોંધેલ વેચાણ. નહીં નોંધેલ વેચાણ કેટલું છે? 10,000 રૂપિયા. ઓકે, હવે એનો સરવાળો આપણે કરવાનો અને સરવાળો કરીને નીચે જ આપણે લખશું 8,90,000. શા માટે નીચે લખ્યું છે? કારણ કે માલ પરત હશે એટલા માટે. ઓકે, આગળ જો. હવે ત્રીજો હવાલો અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે તો ના. કારણ શું? કારણ કે નહીં નોંધેલ વેચાણ આપણે અહીંયા નોંધ્યું છે. બરાબર, હવે એની બીજી અસર પણ થશે. તો બીજી અસર ક્યાં થાય? નહીં નોંધેલ વેચાણની. મિત્રો, નહીં નોંધેલ વેચાણ આપણે કોને કરીએ? દેવાદારોને. એટલે બીજી અસર થશે દેવાદારોમાં. તો દેવાદારોમાં આપણે અહીંયા લખીશું થોડીની જગ્યા છોડીને દેવાદારો. કેટલા છે દેવાદારો? તો જો અંદર 2,20,000 પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000. બરાબર, ટોટલ થશે 2,30,000. આવી રીતે આપણે નોંધ કરવાની થશે. એક હવાલો અહીંયા કમ્પ્લીટ થાય છે ખરીદી વાળો. મિત્રો, તમે ધ્યાનથી જોયું છે મિત્રો, આ હવાલાની 4 અસર થઈ છે. ઓકે, હવાલાની ઓછામાં ઓછી 2 અસર થાય ને કાચા સરવૈયાની વિગતોની એક જ અસર થાય. અહીંયા હવાલાની આપણે 4 અસર જોઈ છે. કઈ કઈ? તો પહેલું, ભૂલથી વેચાણની નોંધ ખરીદીમાં થઈ ત્યાંથી માઈનસ કર્યું એટલે ભૂલથી નોંધેલ જે ખરીદી હતી તેની 10,000 ની બીજી અસર થઈ છે લેન્ડરોમાં. ત્યાર પછી વેચાણની નોંધ ક્યાં કરવાની હતી? આપણે વેચાણની અંદર ત્યાં નોંધ કરવાની બીજી અસર થઈ છે દેવાદારોમાં. આવી રીતે કુલ 4 અસર તમને જોવા મળશે. ઓકે, તો હવે આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે ત્રીજો હવાલો. પરંતુ તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે બધાને. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરીદીની ઉપર આપણે ખરીદ પરત કરવાનું બાકી છે. તો માઈનસ ખરીદ પરત અને આ બાજુ આપણે લખીશું વેચાણ પરત. બરાબર, તો ખરીદ પરત અને વેચાણ પરત જોઈએ તો માલ પરત જો ખરીદી ઉધાર બાજુ હોય તો ખરીદ પરતની રકમ જમા બાજુ. કેટલા છે જમા બાજુ? તો 22,000 રૂપિયા. બરાબર, અને વેચાણ પરત કેટલા છે? તો જો 88,000 રૂપિયા છે. હવે આમાંથી બાદ કરીશું તો બહાર આવશે કેટલા? 8,02,000. બરાબર, તો હવે તમે ધ્યાનથી જો ખરીદ પરત તો આપણે અહીં ઘરે આપી દીધું છે તો બાદ કેટલા રકમ કેટલી આવશે? 2,92,900. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં 900 લખવાના રહી ગયા હતા. બરાબર, તો કેટલા આવશે અહીંયા? 2,92,900. કેટલા આવશે? 2,92,900 આવશે. હવે ત્યારબાદ તમે જો ખરીદીની ઉપર હજુ પણ કમ્પ્લીટ થયું નથી, અન્ય રીતે ગયેલ માલ બીજો હવાલો છે. જાહેરાતમાં આપેલ માલ 60,500 નો છે. કેટલો? જાહેરાતમાં આપેલ માલ 60,500 નો છે, જેને અન્ય રીતે ગયેલ માલ કહેવાય. બરાબર, તો અહીં શું લખીશું? માઈનસ. શું લખીશું અહીંયા માઈનસમાં? જાહેરાતથી ગયેલ માલ. કેટલો માલ જાહેરાતથી જાય છે? તો 60,500. હવે બાદ કરીને આપણે બહાર લખવું પડશે. તો બાદ કરીને બહાર લખીએ 2,85,400. કેટલા? 2,85,400.
85400 આવશે, પરંતુ જાહેરાતની ગેરમાલ હવાલામાં છે એટલે બીજી અસર. હવે આ બીજી અસર કોને અસર કરે છે? તો ધ્યાનથી તમારે જોવાનું છે એ જાહેરાત ખર્ચને અસર કરે છે. અને જાહેરાત ખર્ચ આપણે ક્યાં લખવાનું છે? હા, નફા નુકસાન ખાતાની ઉડાર બાજુ. તો અહીંયા લખીશું જાહેરાત ખર્ચ. જાહેરાત જો ખર્ચ કેટલો છે તાજા સરવૈયામાં 10000, તો 10000 લખીશું. બરાબર. તો 10000 રૂપિયા આપણે ખર્ચ લખી કાઢ્યો છે. હવે શું થશે? તો વિદ્યાર્થી મિત્રો એમાંથી જાહેરાતમાં આપેલ માલ છે, બરાબર, તો એ પણ આપણે જોવાનું થશે અહીંયા. તો જાહેરાતમાં આપેલ માલ આપણે અહીં શું કરવાનું છે? માઈનસ કરવાનું છે. શું કરવાનું છે? જાહેરાતમાં આપેલ માલ અહીંયા શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. શા માટે પ્લસ? જાહેરાત ખર્ચ તો 10000 થયો છે, બીજો જાહેરાતમાં માલ આપ્યો છે 7500 એટલે વધી ગયો ખર્ચ. પ્લસ જાહેરાત શું લખ્યું છે મિત્રો અહીંયા? જાહેરાતમાં આપેલ માલ અથવા જાહેરાત ખર્ચમાં વધારો એવો લખી કાઢો. જાહેરાત ખર્ચમાં વધારો કેટલો છે? 7500 એટલે કુલ થશે 17500. આવી રીતે તમારે નીચે લખવાનું થશે. બરાબર. હવે આટલું વસ્તુ તમારે નીચે લખી રાખવાનું છે. બરાબર. તો ધ્યાનથી જોવો. હવે તમે બધા આટલી વસ્તુ થઈ ગયા પછી આપણે શું કરવાનું છે? તો બે અસર જાહેરાતમાં આપેલા માલની કમ્પ્લીટ થઈ જાય છે. હજુ પણ બધી વસ્તુ અધૂરી છે. બરાબર. સૌથી પહેલા આપણે ખરીદી લખાઈ, સરળ સ્ટોક, ખરીદી, ઓકે, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? મૂડી લખવાનું છે. શું? મૂડી. તો તમે ધ્યાન દીજો. મૂડી આપણે આ બાજુ લખીશું. ઓકે. મૂડીની શરૂની બાકી કેટલી છે? તો ધ્યાન દીજો. અંદર આપેલી છે 330000. બાદ શું કરવાનું છે? ઉપાડ. બાદ શું કરવાનું છે? ઉપાડ. ઓકે. ઉપાડ કેટલો છે? તો અંદર જો ઉપાડ છે 26400, જે આપણે અંદર લખીશું. 26400 આપણે અંદર લખશું. બરાબર. મૂડી ઉપર લખાઈ ગયો. શું હવાલો છે એની ઉપર? તો ધ્યાન દીજો. મૂડી પર 10% અને ઉપર પર 6% વ્યાજ ભરવાનું છે. તો અહીં આપણે પ્લસ કરીશું. મૂડી પર વ્યાજ ભરીએ તો મૂડી પર વ્યાજ પ્લસ થશે. 330000 ના 10% તમારે બધાએ કરવાના છે. તો કેટલા થશે? 33000. બીજી અસર ક્યાં જશે? મૂડી પર એની ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનની ઉડાર બાજુ થોડી જગ્યા છોડીને લખીશું અહીંયા મૂડી પર વ્યાજ. ઓકે, ક્લિયર બધાને? હવે ઉપાડ પર વ્યાજ છે. જો કેટલા ટકા? તો 6% છે. તો 6% કરીશું ઉપાડ 26400, એમાં પ્લસ કરીશું ઉપાડ પર વ્યાજ. કેટલું? 26400 ના 6% તમારે બધાએ કરવાના છે. તો કેટલું આવશે ઉપાડ પર વ્યાજ? 1584. 1584 ટોટલ કરીને બહાર લખો. 2 7 9 8 અને 4 27984 એ આપણે બહાર લખવું પડશે. બરાબર. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે ઉપાડ પર વ્યાજ એ શું કહેવાય? હવાલામાં છે એટલે બીજી અસર. વિદ્યાર્થીઓ, મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ એટલે ઉધાર બાજુ લખ્યું. ઉપાડ પર વ્યાજ પેઢી માટે ઉપજ આવક એટલે જમા બાજુ લખશું આપણે. ઓકે, બસ. હવે ઉપાડ પર વ્યાજ થઈ ગયું છે. આટલું થઈ જાય એટલે આપણે ક્રમ પકડી લેવાનો રહેશે. ઉપાડ અને મૂડી થઈ ગયું છે. ખરીદી વેચાણ થઈ ગયું, માલ પરત થઈ ગયું. પ્રોવિડન્ટ ફંડ મિત્રો એક વસ્તુ તમારે લખજો, હાંસિયામાં નોટ કરી રાખો કે હંમેશા જ્યારે પ્રોવિડન્ટ ફંડની અંદર પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આપણે ઉમેરીને લખવું. શું? પ્રોવિડન્ટ ફંડ પ્લસ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનું વ્યાજ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરીને લખવાનું છે. ઓકે. તો જો પ્રોવિડન્ટ ફંડ એ શું કહેવાય? દેવું કહેવાય. દેવું એટલે આપણે આ બાજુ લખશું પીએફ. કેટલું છે પીએફ? અંદર લખજો. બરાબર. મૂડી દેવા બાજુ લખીએ છે એટલે કે એની રકમ જમા બાજુ હશે. કેટલી જમા બાજુ? તો ધ્યાન દીજો. તો પ્રોવિડન્ટ ફંડ છે 1,10,000 અંદર લખ્યું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો છે? 11,000. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું પીએફ માં ફાળો.
10,000. હવે પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ કેટલું છે તો અંદર 8,800. તે શું કરવાનું પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરીને લખવાનું એટલે પ્લસ વ્યાજ કેટલું છે 8,800 પ્લસ કરીને લખો 1,18,800. ઓકે ક્લિયર બધાને શું કરવાનું છે પ્રોવિડન્ટ ફંડની ફોર્મેટ શું છે તો પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે મૂડી દેવા બાજુ લખું પરંતુ જો પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ હોય તો પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરીને ત્યારબાદ લખવાનું થશે રોકાણનું મિલકત લેવા બાજુ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે ખર્ચ છે માટે નફા નુકસાન ખાતાની ઉડાડ બાજુ. ઓકે આગળ દેવાદાર અને લેણદાર. લેણદારનું કામ પૂરું થયું છે. હવે દેવાદાર કેટલા છે અહીંયા 2,20,000 જે આપણે લખ્યું છે 12 છે. એની પર હવાલા નંબર જો કયો છે 4. દેવાદારમાંથી 30,000 ગાલખાડ તરીકે માંડી વાળો એટલે માઈનસ ગાલખાડ કૌંસમાં હવાલા 30,000 બાર નીચે આવશે 2 લાખ હવાલામાં છે એટલે બીજી અસર આપણે ફોર્મેટમાં આપીશું. બીજું 10% ગાલખાડ અનામત એટલે માઈનસ ગાલખાડ અનામત કૌંસમાં હવાલા તો 2 લાખના 10% એટલે કે 20,000 બાર આવશે 1,80,000 બરાબર. ગાલખાડ અને ગાલખાડ અનામત હવાલામાં હોવાથી આપણે એની બીજી અસર આપવી પડશે બરાબર. તો બીજી અસર આપણે ફોર્મેટમાં આપીશું નફા નુકસાનની ઉડાડ બાજુ ગાલખાડ કાચા સરવૈયા વાળી પ્લસ ગાલખાડ હવાલા વાળી ગાલખાડ અનામત હવાલા વાળી છેક નીચે માઈનસ કરીશું ગાલખાડ અનામત કાચા સરવૈયા વાળી. આ રીતે ફોર્મેટ તૈયાર કરી નાખવી. હવે તમે જો આ ગાલખાડ હવાલામાં છે 30,000 તો ગાલખાડ હવાલા 30,000 ગાલખાડ અનામત 20,000 હવાલામાં તો હવાલામાં અહીંયા 20,000. હવે બાકી શું રહ્યું કાચું સરવૈયામાં તો જો ગાલખાડ અને ગાલખાડ અનામત તમને આપ્યું છે તો ગાલખાડ ઉધાર બાજુ હોય એટલે ગાલખાડ અનામત જમા બાજુ તો કેટલી છે ગાલખાડ 33,000 કાચા સરવૈયાની 33 અને ગાલખાડ અનામત કેટલી છે 49,500. હવે આનો ટોટલ કરીને બાદ કરીને લખવાનું છે આપણે 30 ને 60 83,000 રૂપિયા થશે અહીંયા 83 માંથી 49,500 તમારે બાદ કરીને લખવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કેટલા છે 33,500 33,500 આપણે બહાર લખીશું બરાબર. આવી રીતે દેવાદારનો હવાલો કમ્પ્લીટ થાય છે. આગળ નીચે જો હવે દેવાદારો અને લેણદારો પછી શું છે વટાવ. વિદ્યાર્થી મિત્રો વટાવ બંને બાજુ તમને આપેલા તમને જોવા મળશે. ઉધાર અને જમા. ઉધાર બાજુ આપેલ વટાવ જમા બાજુ મરેલ વટાવ. તો આપણે લખીશું ત્યાં વટાવ કેટલા છે 50,600 ઉધાર બાજુ અને બીજો વટાવ બાજુ જેને મરેલ વટાવ કહેવાય કેટલા છે તો જમા બાજુ 15,400. ક્લિયર. હવે ગાલખાડ અને ગાલખાડ અનામત પૂરું થઈ ગયું. હુંડીઓ. હુંડીમાં પણ બે છે મિત્રો એટલે લેણી હુંડી ને બીજી દેવી હુંડી. તો લેણી હુંડી મિલકત લેવા બાજુ દેવી હુંડી હુંડી દેવા બાજુ બરાબર. તો લેણી હુંડી આપણે આ બાજુ લખીશું 16,500 અને દેવી હુંડી દેવા બાજુ લખીશું દેવી હુંડી 27,500. ક્લિયર બધાને. હવે માલ સ્ટોક આવી ગયું છે. ડેમેજ કસ્ટમ ડ્યુટી આપે માલની ખરીદીને લગતા ખર્ચ છે માટે વેપાર ખાતામાં શું છે પહેલો ડેમેજ કેટલો છે ડેમેજ 3300. કસ્ટમ ડ્યુટી એ પણ યાદ આવશે 21,000. ઓકે આગળ વેપાર ખર્ચ. વેપાર ખર્ચ ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉડાડ બાજુ લખીશું અહીંયા 1,10,000 સોરી 1 લાખ જ છે. આગળ રોકડ શિલક અને બેંક શિલક. વિદ્યાર્થી મિત્રો તમારે રોકડ શિલક અને બેંક શિલક જોવાની છે. કેટલી આવશે રોકડ શિલક 10,000 અને બેંક શિલક 35,100. બંને મિલકત લેવા બાજુ લખશું આપણે રોકડ શિલક 10,000 બેંક શિલક 35,100. ઓકે આગળ કાયમી મિલકતો.
મિત્રો કાયમી મિલકતો પર હવાલો છે એટલે ઉપર લખીશું આપણે કાયમી મિલકતો કેટલી છે બહાર આપેલી જો 4,80,000 કેટલી છે 4,80,000 પરંતુ એની પર હવાલો શું છે તો ધ્યાનથી જો છઠ્ઠો હવાલો કાયમી મિલકત પર 10% ઘસારો કરો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કરવાનું કહે ત્યારે પલટર કિંમત ઉપર ઘસારો કરવો બરાબર 11મા ધોરણમાં તમે આ દાખલા જોઈ ગયા છે ઘસારાના હિસાબો તેમાં તમને ખ્યાલ હશે બરાબર તો મિત્રો જો અહીંયા કાયમી મિલકતમાં પલટર કિંમત 6 લાખ છે જે 4,80,000 છે એ ચોપડે કિંમત જો ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો કરવાનો કહે તો આપણે 4,80,000 જે ચોપડે કિંમત છે તેની પર ઘસારો ગણવું પડે પરંતુ અહીંયા સીધી લીટીની પદ્ધતિ છે માટે આપણે પલટર કિંમત ઉપર ઘસારો ગણશું અને પલટર કિંમત છે 6 લાખ એટલે 6 લાખના 10% કરીશું તો 60,000 રૂપિયા આવશે બરાબર માઈનસ ઘસારો 60,000 બહાર આવશે 4,20,000 ઘસારાની બીજી અસર આપણે લખીશું આ બાજુ શું લખીશું કાયમી મિલકત પર ઘસારો 60,000 ઓકે આગળ વધીએ ત્યાર પછી જાહેરાત ખર્ચ જે આપણે લખ્યું છે બરાબર ઓકે જાહેરાત ખર્ચ પર બીજો હવાલો હતો જાહેરાતમાં આપેલ માલ એટલે વધારાના ખર્ચ થયો કહેવાય જાહેરાત ખર્ચ 10,000 નો થયો હતો બીજો હવાલો હતો જાહેરાતમાં આપેલ માલ એટલે જાહેરાતમાં આપવાથી એકનો ખર્ચ વધે એટલે પ્લસ કર્યો છે પરંતુ હજુ પણ હવાલા નંબર કયો છે પહેલો તે એને અસર કરે છે તો ધ્યાનથી જોતા રહેજો બધા હવાલા નંબર 1 શું કહે છે વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 માં જો 31/3/2015 ના રોજ 2,02,000 નો સ્ટોક છે કેટલાનો સ્ટોક છે તો તમે અહીંયા આપણો સ્ટોક જોજો કેટલો છે 2,02,000 સ્ટોક છે હવે ધ્યાન દીજો જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે જેમાંથી એટલે 2,02,000 માંથી કેટલા છે 2,000 કયો સ્ટોક છે જાહેરાત સામગ્રી નો સ્ટોક હવે આ જાહેરાત સામગ્રીનો સ્ટોક કઈ તારીખે છે તો 31/3/15 એટલે આખરનો સ્ટોક કહેવાય કયો કહેવાય આ પણ આખરનો સ્ટોક છે એટલે 2,02,000 એ કુલ આખરનો સ્ટોક છે એ કુલ આખર સ્ટોકમાંથી 2,000 નો સ્ટોક કયો છે જાહેરાતનો છે જાહેરાત સામગ્રીનો સ્ટોક છે ઓકે તો જાહેરાત સામગ્રીનો સ્ટોક આપણે શું કરવાનું આમાંથી માઈનસ કરીશું માઈનસ જાહેરાત સામગ્રી સ્ટોક કેટલો 2,000 બેટા આ સ્ટોક વધ્યો કહેવાય એટલે ખર્ચ ખરેખર કેટલો કહેવાય 15,512 આવશે અને બીજું જાહેરાત સામગ્રી સ્ટોક એ આખરનો સ્ટોક છે એટલે મિલકત લેવા માટે આપણે લખીશું આખર જાહેરાત સામગ્રી સ્ટોક 2,000 ઓકે ક્લિયર બધાને હજુ પણ તમને ક્લિયર નહીં એટલે સમજાવી દઉં એકવાર ફરીથી વિદ્યાર્થી મિત્રો જાહેરાત ખર્ચ થયો છે આપણો 10,000 એમાં વધારો થયો 7,500 કુલ થયો 17,500 ખર્ચ બતાવે છે પરંતુ વર્ષના અંતે જાહેરાત માટે જે સામગ્રી સ્ટોક છે કેટલો વધ્યો 17,500 માંથી 2,000 સ્ટોક તો વધ્યો છે એનો મતલબ એટલો ખર્ચ હજુ થયો નથી તો ખરેખર ખર્ચ કેટલો છે 15,500 જે આપણે નફા નુકસાનમાં ખર્ચ બતાવવાનો હોય છે બરાબર હવે 2,000 સ્ટોક એ આખર સ્ટોક છે એટલે આપણે મિલકત લેવામાં બતાવ્યો છે આગળ જોઈએ હવે ઓકે ત્યાર પછી તો જાહેરાત ખર્ચ પછી શું છે અન્ય આવક આવક કઈ બાજુ તો આવક આપણે લખીશું નફા નુકસાનની જમા બાજુ અન્ય આવકો 19,600 ઓકે આગળ વધીએ કોઈ હવાલા હવે બાકી નથી પહેલો હવાલો જો તે બાકી છે શું છે મિત્રો 31/3/15 રોજ 2,02,000 સ્ટોક છે જેમાંથી 2,000 જાહેરાત સામગ્રી સ્ટોક છે તો એ બાદ કરતા કેટલા વધશે 2,00,000 ઓકે જાહેરાત સામગ્રી સ્ટોકની આપણે અસર આપી દીધી છે 2,00,000 સ્ટોક વધે છે હવે શું કીધું છે 2,00,000 સ્ટોક માટે એની વાક્યરચના વાંચો માલના સ્ટોક પૈકી તો અહીંયા આપણે લખીશું જાહેરાત સ્ટોક કે સ્ટોક કેટલો છે તે જો ધ્યાનથી જોતા રહેજો બધા શું કીધું 2,02,000 નો સ્ટોક છે જેમાંથી 2,000 જાહેરાત
માલના સ્ટોક પૈકી 40% માલ, એટલે માલનો સ્ટોક છે તેમાંથી 40% કરો તો કેટલા આવશે? 80,000. બરાબર. આગળ શું લખ્યું છે? માલના સ્ટોક પૈકી 40% માલ, તો સ્ટોક પૈકી 40% માલ કેટલો થાય? 80,000. હવે 80,000 નું શું કરવાનું છે? તો 40% માલની બજાર કિંમત, 40% માલ એટલે 80,000 માલની બજાર કિંમત 20% વધુ છે, એટલે કે આના બજારમાં કિંમત 20% વધુ છે. તો પ્લસ કરીશું તો 8 × 16 એટલે 16,000 થશે. તો 16,000 એટલે કેટલા આવશે? 96,000. બજારમાં કિંમત મળી ગઈ. આગળ વધો શું કીધું છે? 40% માલની બજાર કિંમત 20% વધુ છે, તો 40% માલ એટલે 80,000, તેની બજારમાં કિંમત 20% વધારે થઈ ગઈ, તો કેટલી થઈ ગઈ? 96,000. આગળ શું છે પછી? 30% માલની બજાર કિંમત, 30% એટલે કોને 30% કરવાના? તો 2 લાખના 30% કરો તો 3 × 6 એટલે 60,000 રૂપિયા થશે. બરાબર. હવે એનું શું છે? તો 30% માલની બજાર કિંમત 20% ઓછી છે, તો 30% માલ એટલે કે 60,000, એના બજારમાં કિંમત કેટલી ઓછી? 20% ઓછી, એટલે -20%. 60,000 ને 20% એટલે 6 × 12,000 થશે. તો 12,000 કરતા આવશે 48,000. બરાબર ને? તો હવે આગળ વધો. જ્યારે બાકીનો માલ, તો બાકીનો માલ કેટલો? 40% માલ થઈ ગયો, તો બાકીનો 30%, એટલે 3 × 6 ફરીથી થશે 60,000. તો બાકીના માલમાં 5,000 રિપેરિંગ ખર્ચની જરૂર છે, તો માઈનસ રિપેરિંગ ખર્ચ. બરાબર. કેટલા? 5,000. 12 કરતા રકમ આવશે 55,000. ઓકે, ક્લિયર બધાને? હવે આવી રીતે આ હવાલો કમ્પ્લીટ થાય છે. શું થયું? તો 2 લાખનો માલ સ્ટોક વધ્યો છે. કઈ રીતે? 2 લાખમાંથી 2,000 બાદ કરી દયા જાહેરાતના, તો એમાંથી 2 લાખ વધ્યા. 2 લાખમાંથી 40% માલની 20% કિંમત વધારે, તો 40% માલ એટલે 80,000, એના 20% વધારે કર્યા, 80,000 ને 20% એટલે 16,000. તો બજારમાં કિંમત 80,000 ની કેટલી છે? 96. અને બાકી રહ્યો કેટલો? 30. તો 30% માલનું શું કીધું? તો 2 લાખના 30% એટલે 60,000. તો 60,000 ના માલના 20% ઓછા છે, તો 60,000 ના 20% કરીએ તો 12,000, એમાંથી બાદ કરતા 48,000 છે. બજારમાં 48,000 કોના? તો 60,000 માલના બજારમાં 48,000 છે. એટલે અહીંયા 60,000 ના માલના બજારમાં કેટલા? 55. હવે પડતર કિંમત અને બજાર કિંમત બે આખા સ્ટોકની કિંમત હોય, બે માંથી કઈ લેવાની ઓછી હોય તે 80 ને 96, એમાંથી કઈ લઈશું?